નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ગીર પંથકમાં કેરીના નિષ્ફળ પાક અંગે ખોટા સર્વેનો મામલો સામે આવ્યો છે, જેમાં રોષે ભરાયેલા ખેડૂતોએ બાગાયત કચેરી ખાતે ધરણા પ્રદર્શનની ચીમકી આપી છે. ગીર પંથકમાં કેરીના નિષ્ફળ પાક અંગે ખોટા સર્વેનો મામલો સામે આવ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતોએ બાગાયત કચેરી ખાતે ધરણા પ્રદર્શનની ચીમકી આપી છે, જેમાં રીસર્વેની ઉગ્ર માંગ સાથે બાગાયત વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તો કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકારના સર્વેમાં બાગાયત વિભાગે ખોટો સર્વે અહેવાલ રજૂ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પૂર્વે રીસર્વેની માંગ સાથે 30 થી વધુ ગામના ખેડૂત આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે. આમ છતાં રીસર્વે અંગે કોઈ કાર્યવાહી નહીં કરાતા રોષે ભરાયેલા ખેડૂતોએ બાગાયત કચેરી ખાતે ધરણા પ્રદર્શનની ચીમકી આપી છે. રાજ્યના બાગાયત વિભાગને લેખિત પત્ર પાઠવી જાણ કરી છે. જો 7 દિવસમાં રીસર્વેના આદેશ નહીં થાય તો ખેડૂત આંદોલન કરશે. કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ ધવલ કોટડિયા અને મહામંત્રી વિજય હિરપરાએ પાઠવ્યું છે આ પત્ર, જેમાં ગીર પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી કેસર કેરીનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે પાક નિષ્ફળ જઈ રહ્યો છે. બાગાયત વિભાગે ખોટો સર્વે અહેવાલ કરી પાક નિષ્ફળ જવા માટે ખેડૂતોને દોષિત ગણાવ્યા છે. તો બાગાયત વિભાગના આ સર્વે અહેવાલથી ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. અહેવાલ સરકારમાં રજૂ કર્યો છે કે ક્યાં અનુસંધાને કર્યો ને ક્યાં સર્વે કરીને કર્યો. ફેર સર્વે કરવાની માંગણી કરો ને એ સર્વે તો કરાવવાનો છે. બરોબર છે, પાયાની વાત આલી અને આજે અહેવાલ અમારી ફરિયાદમાં જે સરકારશ્રીએ જે અહેવાલ માંગ્યો હતો એમાં બાગાયતમાં એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતને ખેતી કરતા નથી આવડતી, ખેડૂતો ઇજારા આપી દે છે ને ખેડૂતો દવા નથી છાંટતા. તો આ ક્યાં અભિપ્રાય ઉપર આપનો જે અહેવાલ છે એ સરકારને રજૂ કર્યો? બિલકુલ, મેં તમને પહેલા વાત કરી છે ને અત્યારે કહું છું કે આ ટ્રેનિંગ સેન્ટર છે. આનું કામ ખેડૂતોને તાલીમ આપવાનું છે, ખેડૂતોને માહિતી આપવાનું છે, નવીનતમ ટેકનોલોજી તો ખેડૂતો સુધી પહોંચાડવાનું છે. આ મારું કામ નથી ભાઈ, મારું કામ ખાલી ખેડૂતોને માહિતી આપના મારફતથી પહોંચે તો ખરું ને. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.